ભીમરાવ ભલે અવતારા ભારત દેશ મારે ભરે ભીમરાવ ભલે અવતારા ભારત દેશ ખમા મારા એ ખમા 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 એ ખમા મારા ભીમા માના લાલ ક્રાંતિ એવી જગાડી જગાડે એ ખમા મારા ભીમા માના લાલ ક્રાંતિ એવી જગાડી અછૂત જાણીને રમણ દૂત કરતા અછૂત જાણીને રમણ દૂત કરતા થોડી કોઈ થોડી કોઈ થોડી 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 થોડે થોડી કોઈ ઝુલવની રંગીર ક્રાંતિ કેવી જગાડી એ ખમા મારા ખમા 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 મારા ખમા 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 મારા ખમા મારા ખમા મારા ભીમા વાલા લાલ ક્રાંતિ કેવી જગાડી અછૂત જાણીને રમણ દૂત કરતા અછૂત જાણીને રમણ દૂત કરતા થોડી કઈ ઝુલવની જગીર ક્રાંતિ કેવી જગાડી એ ખમા મારા ખમા એ ખમા મારા ખમા 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 મારા ભીમા માના લાલ ક્રાંતિ કેવી જગાડી
જય ભીમ. છોરા લઈ લ્યો પ્રેમને પાટી બીજી બધી વાત ખોટી એ છોરા લઈ લ્યો પ્રેમને પાટી બીજી બધી વાત ખોટી હે બાબા ભીમની વાત છે મોટી બીજી બધી વાત ખોટી વાત ખોટી વાત ખોટી વાત ખોટી બીજી બધી વાત ખોટી જય ભીમ. છોરા લઈ લો એ છોરા લઈ લો લઈ લો લઈ લો એ છોરા લઈ લો પ્રેમને પાટી બીજી બધી વાત ખોટી વાત ખોટી વાત ખોટી વાત ખોટી બાબા ભીમની વાત મોટી એ છોરા લઈ લો લઈ લો લઈ લો લઈ લો લઈ લો એ છોરા લઈ લો પ્રેમને પાટી બીજી બધી વાત ખોટી વાત મોટી 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 વાત મોટી બાબી ભીમની વાત મોટી વાત મોટી 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 બાબા ભીમની વાત મોટી ભીમ. આપણી વચ્ચે આપણા સોરઠના સાવજ એવા વિષ્ણુભાઈ કાથડ ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ અને એકવાર જય ભીમના ઘોષ સાથે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ વધાવીએ. જય 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 ભીમ. જય 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 ભીમ. જય 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 ભીમ. જય 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 ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. बाबा तेरा मिशन अधूरा हम सब मिलकर करेंगे पूरा. जय भीम जय भीम. जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम
બેન જય ભીમનો નારો ના રોકાવો જોઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રેમ સે બોલો. એ બાબા ભીમની વાત છે મોટી, બીજી બધી વાત ખોટી, વાત ખોટી, વાત ખોટી, વાત ખોટી, બાબા ભીમની વાત મોટી. એ થોડા લઈ લો, એ થોડા લઈ લો, લઈ લો, લઈ લો, એ થોડા લઈ લો પ્રેમને પાટી, બીજી બધી વાત ખોટી, વાત ખોટી, વાત ખોટી, વાત ખોટી, બાબા ભીમની વાત મોટી. સૌ મિત્રોને વિનંતી છે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે પ્લીઝ. આપણી વચ્ચે આપ જેને સાંભળવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા તેવા કિશનભાઈ કાથડા ઉપરથી પ્લીઝ, પાર્થભાઈ, મિલ્ટેશભાઈ, આપણા બધા મિત્રોને વિનંતી છે આપ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો જેથી કદી અને આપણા પાછળના મિત્રોને અગવડતા ના પડે. પ્લીઝ પ્લીઝ તમામ મિત્રોને વિનંતી છે. બાબા સાહેબની વાત છે મોટી, બીજી બધી વાત ખોટી, વાત ખોટી, 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 એ વાત ખોટી, વાત ખોટી, વાત ખોટી, બાબા ભીમની વાત મોટી. આ તો કિશનની વાત છે મોટી, બીજી બધી વાત ખોટી, વાત ખોટી, વાત ખોટી, વાત ખોટી, બીજી બધી વાત ખોટી, ખોટી, વાત ખોટી, વાત ખોટી, બીજી બધી વાત ખોટી, બાબા ભીમની વાત છે મોટી, બીજી બધી વાત ખોટી. રાહુલભાઈ સ્ટેજ ઉપર આવે. રાહુલભાઈ પરમાર. બધી વાત ખોટી. જય ભીમ નો બધાય. જય ભીમ. આપ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા આપણા સોરઠના સાવજ અને બહુજન સમાજનું ઘરેણું એવા વિશનભાઈ કાથડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે નિરંજનભાઈ, ટીનાભાઈ, રાહુલભાઈ અને પ્રવીણભાઈ, પાર્થભાઈ, નીલપેશભાઈ, આ સમગ્ર ટીમને વિનંતી છે કે આપણે આપણા આજના કાર્યક્રમની શરૂઆત કે જેને આપણને મરદામાંથી માનવ બનાવ્યા, જેના સંઘર્ષોને આપણે ઋણી છીએ, જેના એમ કહેવાય કે આપણે કોઈ કલ્પના ના કરી શકીએ એટલું જેને આપણે આપ્યું છે અને આજનો જે કાર્યક્રમ જેને આભારી છે અને જેને શ્રદ્ધાસુમન પાઠવવા આપણે ઉપસ્થિત થયા છીએ, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને આપણે પુષ્પાંજલિ, આદરાંજલિ આપી અને ત્યારબાદ આપણો આગળનો કાર્યક્રમ શરૂ કરશું. ત્યારે ટીનાભાઈ, નિરંજનભાઈ, પાર્થભાઈ, રાહુલભાઈ પરમાર અને સમગ્ર ટીમને વિનંતી કરું છું કે આપ સૌ વિશનભાઈ કાથડ સાથે આજના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરો. અને આ પુષ્પાંજલિ અર્પણ થતી હોય ત્યારે આપણે આ જય ઘોષના નારા સાથે વધાવીશું. તો સમગ્ર ટીમ અને કદાચને મારાથી કોઈનું નામ લેવામાં ભૂલ થઈ ગઈ હોય તો આ ટીમના તમામ વ્યક્તિઓને વિનંતી છે કે આપ સૌ ટીમના મેમ્બરો સમગ્ર ઉપસ્થિત થઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી અને એને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને આપણે આગળનો દોર છે એ આગળ વધારીશું. તો તમામ મિત્રોને વિનંતી છે
વિશનભાઈ કાથળની સાથે તમામ મિત્રો આ શ્રદ્ધાસુમનમાં જોડાશે. રાહુલભાઈને વિનંતી કે આ નિરંજનભાઈ અને ટીમના સમગ્ર જે ટીમના મેમ્બરો છે અને જે આમંત્રિત મહેમાનો છે તમામ મહેમાનોને વિનંતી છે કે આપ સૌ પણ પધારો. हेलो. हमारी कौम इसी क्रांति के जिद पर अड़ी है. हमारी कौम इसी क्रांति के जिद पर अड़ी है. प्रणय सतलज की बात पत्थर की लकीर से बड़ी है. कल हमारे बाप को तुमने बैलगाड़ी से उतारा था, आज भीमनगर के हर आंगन में एक फॉर्च्यूनर गाड़ी है. कि भारत को हिंदुस्तान कहने वालों, भारत को हिंदुस्तान कहने वालों, ये देश ना हिंदू का ना इस्लाम का, ये देश ना हिंदू का ना इस्लाम का, ना राम रहीम और श्याम का. और इस देश का 7 बारा है सम्राट अशोक के नाम का. फिर किसकी काशी किसकी मथुरा, फिर किसकी काशी किसकी मथुरा, किसके चारों धाम है. अरे इतिहास का पन्ना पलटकर देख लो, सब कुछ सम्राट अशोक के नाम है. कि लगा के आग मनुवाद में हमने शौक पाले हैं, कि लगा के आग मनुवाद में हमने ये शौक पाले हैं. कोई पूछे तो बता देना कि हम जय भीम वाले हैं. कि मनुवाद अगर पहाड़ है, मनुवाद अगर पहाड़ है तो हम भी दशरथ माजी है. जब तलक तोड़ेंगे नहीं तब तलक छोड़ेंगे नहीं. कि बैठा हुआ गला गाना गा नहीं सकता, बैठा हुआ गला गाना गा नहीं सकता, और ठहरा हुआ पानी किनारा पा नहीं सकता. और जिसे मिल गया मेरे बाबा साहब के संविधान का सहारा, वो अंधेरे में भी ठोकर खा नहीं सकता. ખૂબ ખૂબ સાધુવાદ, ધન્યવાદ. હવે આપણે આજના આદરાંજલિ કાર્યક્રમને આગળ ધપાવીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે બંધારણે તોડિયા બંધનો જેની ટીમ છે, બંધારણે તોડિયા બંધનો જેની ટીમ દ્વારા વિશનભાઈ કાથળનું એક સ્વાગત સન્માન કરવામાં ઉપસ્થિત છે. ત્યારે બંધારણે તોડિયા બંધનોની ટીમ અને ભરત બાબાને વિનંતી કરું કે આ જે સન્માન છે એ ટીમ સાથે આવી અને વિશનભાઈને વિનંતી કરીએ કે આ સ્વાગત સન્માનને એ આવકારે બિરદાવે. સમગ્ર મિત્રોને વિનંતી છે. हेलो. ત્યારબાદ યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગ્રુપના તમામ યુવા મિત્રો વિશનભાઈનું ફુલારથી સ્વાગત કરશે. યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગ્રુપના તમામ મિત્રો આમના પછી તૈયાર રહે. યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના તમામ મિત્રોને વિનંતી છે કે આપ સમયના નજાકતને સમજો અને આપણે જેને શ્રદ્ધાસુમન આપવાના છે તો ટીમના
તમામ મેમ્બરોને વિનંતી છે કે આપ સૌ જલ્દી આ સ્ટેજ ઉપર આવો અને વિશનભાઈ કાથડનું સ્વાગત સન્માન કરો. તમામ ટીમના મેમ્બરોને વિનંતી છે. યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગ્રુપ પાદરાના તમામ મિત્રોને વિનંતી છે. સંત મગન સાહેબ કોઓપરેટિવ સોસાયટી તરફથી વિશનભાઈ કાથડને ટ્રોફી આપીને સન્માન થઈ રહ્યું છે અને પુસ્તક પણ આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી આ સ્વાગત સન્માનને આપણે વધાવીએ. અને સ્ટેચ્યુ યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સમગ્ર ટીમને વિનંતી છે વહેલી તકે આપ સૌ આ સ્વાગતમાં જોડાઈ જાઓ, જેથી કરી અને આપણે આગળનો કાર્યક્રમ છે આગળ ધપાવી શકીએ. પ્લીઝ તમામ મિત્રો हेलो कि जुल्मो सितम का डर हमको दिखाने का नहीं, जुल्मो सितम का डर हमको दिखाने का नहीं, प्रणय सतलज को ज्यादा ज्ञान पिलाने का नहीं, और मनुवादी चमचों से ऐलान है मेरा, ये भीमनगर है बेटे, यहाँ पे होशियारी दिखाने का नहीं. क्या आबरू इस वतन की हम खोने नहीं देंगे, आबरू इस वतन की हम खोने नहीं देंगे, और किसी कमजोर को अब हम रोने नहीं देंगे. आबरू इस वतन की हम खोने नहीं देंगे, और किसी भी कमजोर को अब रोने नहीं देंगे. भारत अगर माँ है तो संविधान बाप है, भारत अगर माँ है तो संविधान बाप है, और हम हमारी माँ को बेवा होने नहीं देंगे. जय भीम. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે અસીમ કૃપાથી આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. ટીનાભાઈ એક શાયરી બોલી કે હવે આંબેડકર નગર નહીં પણ આંબેડકર નગરનો હરેક માણસ છે ને એ કદાચ ને સાંસદ હોય ને તો ન્યાય નહીં દબાવી શકે છે. એ આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આ દેન છે. અને આજના દિવસે આ ક્રાંતિ સૂર્ય આપણી વચ્ચેથી એક જીવનમાં જે ના કરી શકીએ, એક જીવનમાં આપણે જે ના કરી શકીએ એનાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એના બચ્ચાઓ માટે હજારો જીવન સુધી અવિરતપણે એ સ્વાભિમાનથી જીવી શકે એટલું આપણે દઈને ગયા છીએ. એને આપણે આદરાંજલિ દેવા આવ્યા અને એના આદરાંજલિ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત થયા છીએ. ત્યારે हेलो યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂરી ટીમ વિશનભાઈનું સ્વાગત કરશે એકવાર ફરી, અને ત્યારબાદ નિરંજનભાઈ, પ્રવીણભાઈ અને ધર્મેશભાઈ સોખડાવાળા એ પણ વિશનભાઈનું સ્વાગત કરશે બુકે આપી. તો ઝડપથી ઉપર આવી જાઓ. જયેન્દ્રભાઈ દરાપુરાવાળા અને ભાવેશભાઈ મહાવીર સોસાયટી એ પણ આવશે ઉપર ઝડપથી. ભાઈ ઝડપ રાખો. હા, ત્યારબાદ આપણા એક એવા યોદ્ધા છે અહીંયા કે જે વર્ષના 365 દિવસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરતા રહે છે એવા નીલપેશભાઈ, એમને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. ત્યાર પછી આપણી સાથે ધમ્મવિનયજી છે, તો એમને પણ નમ્ર વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવે. ધમ્મવિનયજી. कल पीने को पानी नहीं था, आज एक्वागार्ड का पानी है.
कल पीने को पानी नहीं था, आज एक्वागार्ड का पानी है। कल खाने को रोटी नहीं थी, आज घर घर में बिरयानी है। कल खाने को रोटी नहीं थी, आज घर घर में बिरयानी है। अरे ये किसी 33 देवी देवता की कृपा से नहीं, ये तो डॉक्टर बाबा साहेब आंबेडकर भीम की कृपा से है। कि भीम जी ने हमें बलवान बना डाला, कि भीम जी ने हमें बलवान बना डाला, कोई ना हटा पाए वो चट्टान बना डाला। अरे मेरे भीम जी के संविधान का करिश्मा तो देखो, एक चाय बेचने वाले को प्रधानमंत्री बना डाला। ધમી વિનયજી તમને પણ રિક્વેસ્ટ છે, ઉપર આવી જાઓ। હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને ફરી એકવાર લાસ્ટમાં આજે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર અમારા નિરંજનભાઈ અને એમની ટીમને, નિરંજનભાઈ સ્પેશિયલી જરી ઉપર આવે। નિરંજનભાઈ સ્ટેજ ઉપર આવે। નિરંજનભાઈને હું ફૂલ બુકેથી સ્વાગત કરશે યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ટીમ। નિરંજનભાઈ, કેમ કે એમણે જ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને જોરદાર આયોજન છે, તો એમનું સ્વાગત થવું જ જોઈએ। અને ત્યારબાદ આપણા નિખિલભાઈ, એમનું સ્વાગત રાહુલભાઈ કરશે। નિખિલભાઈનું સ્વાગત રાહુલભાઈ કરશે। રાહુલભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવે। મહેન્દ્રભાઈ ગંભીરકર તરફથી આપણને 2000 રૂપિયા રોકડા દાન મળેલ છે, તો જોરદાર તાળીઓથી એમનું સ્વાગત થાય। મહેન્દ્રભાઈ ગંભીરકર। હેલો, અહીંયા જે ભૈયા આજુબાજુમાં ઉભેલા છે થોડો રસ્તો કરી દો, અને જે પણ ઉભેલા છે પોતાની જગ્યા લઈ લે, એટલે કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ। પાછળ ખુરશી બધી હજુ ખાલી છે અને બીજી ત્યાં સાઈડ પર મૂકેલી છે, તો બધા પોતપોતાની રીતે ખુરશી લઈ પોતાનું સ્થાન લઈ લો। અત્યારે ખુરશી બધાને વાલી છે, અને જેને પણ છૂટા જોતા હોય તો ત્યાં કાઉન્ટર લગાવેલું છે, છૂટા મળશે જેને ત્યાંથી છૂટા જોતા હોય તો। હવે કાર્યક્રમની શરૂઆત કરીશું કે 100 बार चमन महका 100 बार बहार आई, 100 बार चमन महका 100 बार बहार आई, पादरा गांव में रौनक तब आई जब जय भीम की आवाज आई। हेलो, अपनी वच्चे आकाशवाणी केन्द्रना कर्मचारी महेन्द्रभाई उपस्थित छे, जे विशनभाई ने टूंक ज समयमां आपणो एक गौरवशाળી इतिहास है ये आकाशवाणी केन्द्र उपरथी मुकाववाना नैतिक प्रयत्न करशे महेन्द्रभाई, जेने पण जोरदार ताळीओथी आपणे વધાવી લઈએ। હવે સમયનો આપણે સદુપયોગ કરીએ અને જેના માટે ઉપસ્થિત થયા છીએ, જેના ઋણને આપણે આજીવન હજારો લાખો કરોડો પેઢી સુધી નથી ચૂકવી શકવાના એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટે આપણે સૌ આટલી મોટી બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ, ત્યારે જેને સાંભળવા જિંદગીનો એક લાવો છે અને જેના હરેક સમય 24 કલાક રાત દિવસ જેને આ ફૂલે આંબેડકર વિચારધારાને પ્રાધાન્ય આપ્યું છે, જેના વાણીથી સમગ્ર ગુજરાતમાં એક ક્રાંતિની લહેર પ્રસરી છે એવા વિશનભાઈ કાથલને આપણે આજના શ્રદ્ધાસુમન કાર્યક્રમમાં વિનંતી કરીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે વિચારધારા છે એ પાદરાની ધરતી ઉપર રેલાવી અને મહાપુરુષ, યુગ પુરુષ, વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરે। એકવાર જોરદાર જય ભીમના ઘોષ સાથે વિશનભાઈનું સ્વાગત કરીએ। જય ભીમ, જય
બરોબર અવાજ ના આવ્યો. આજે 6 ડિસેમ્બર છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. જય ભીમ. વિનંતી કરીએ વિશનભાઈ કાથડ ને કે આગળનો દોર છે સંભાળે વિશનભાઈ કાથડ. जिस जननी ने जन्म दिया वो जननी का मंगल हो रे। पाला पोसा और पढ़ाया वो पिता का मंगल हो रे। इस जग के सब दुखियार प्राणी का मंगल हो रे। जल में थल में और गगन में सब प्राणी सुखिया हो रे। अंतर मन की गांठ टूटे सब अंतर निर्मल हो रे। निर्भय हो निर्भैर बने निर्भय हो निर्भैर बने सजन निरामय हो रे। मेरा मंगल तेरा मंगल सबका मंगल हो रे। दृश्य अदृश्य सभी जीवों का मंगल हो रे। राग द्वेष और मोह मिट जाए। राग द्वेष और मोह मिट जाए सील समाधि हो रे। इस धरती के तरतिन में कण कण में धम्म समोय रे। शुद्ध धम्म धरती पर जागे पाप पराजित हो रे। शुद्ध धम्म जन जन में जागे घर घर में शांति समोय रे। मेरा मंगल तेरा मंगल सबका मंगल हो रे। आ धरती ऊपर તમારા અને મારા વડવાઓ આદિકાળથી સર્વના મંગલની કામનાઓ કરી રહ્યા છે. એણે ક્યારેય એવું નથી કીધું કે અમારું સારું થાય. એણે હંમેશા એવી પ્રાર્થનાઓ કરી છે કે સર્વનું મંગલ થાય.
વ્યક્તિગત હિતો અને સ્વાર્થોથી પર ઉઠી એણે પ્રકૃતિઓની પ્રાર્થનાઓ કરી. કલ્પેશભાઈ, એણે પ્રકૃતિઓની પ્રાર્થનાઓ કરી. આ ધરતીને જે પોષણ આપનાર તત્વો છે એની આરાધનાઓ કરી. અને માત્ર પોતાનું નહીં પણ જીવ માત્રના જન્ય મંગલની કામનાઓ કરી છે. જેની ગાથાઓથી આ ધરતી લદી પડી છે, જેની વાતોથી વિશ્વમાં મંગલની ભાવનાઓ પ્રસરી રહી છે, જેના ઉદાહરણોથી આખી ધરતી લદી પડી છે, એવા મહાકારુણી બુદ્ધને વંદન કરતા અમે આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. જ્યારે આ લાઇટની તમે આ મારી સામુ જો, ત્યાં ક્યાંય નાગબાગ નથી નીકળ્યો. આ મારી સામુ જો, મને સાંભળવાના પ્રયત્ન કરજો. મારી ભલામણ છે તમને કે મને થોડો સાંભળવાનો પ્રયત્ન કરજો. આજુબાજુમાં કંઈ પણ થઈ જાય તો તમે ચિંતા એની ન કરતા. અમે આજુબાજુની જ તમે ચિંતા કરી છે, એની ન કરો, મારી કરો. એટલે જે હું વાત કરી રહ્યો હતો કે જ્યારે આ દુનિયાની અંદર લાઇટની શોધ નહોતી થઈ ને, આ લાઇટની શોધ નહોતી થઈ ત્યારે એક દરબારી માણસ અજવાળિયા તરીકેની એક માણસને ભરતી કરતા. એનું કામ શું? એનું કામ બરોબર દી આથમે અંધારું થાય ત્યારે એક સીડીની પાસે હોય નિશરણી, એક મશાલ હોય, હાથમાં તેલ પૂરવાનું દિવેલ હોય. આ બધું લઈને નીકળે. અને નીકળે ને એટલે બધા રાજમાર્ગો હોય ને ત્યાં થાંભલા ઉપર એ નિશરણીને ટેકો આપે, ઉપર ચડે, પછી એમાં તેલ પૂરે અને પછી એને પ્રગટાવે. અને એ આખા ગામમાં અજવાળા કરતો કરતો જતો હોય. કોઈ પૂછે કે આ અજવાળીઓ ક્યાં છે? તો કે જાઓ છો, જ્યાં સુધી અજવાળું દેખાય ને ત્યાં છે, જ્યાં અંધારું હશે ત્યાં હજી નથી પીગો. કે જ્યાં તમને અજવાળું દેખાય ને ત્યાં એ પહોંચી ગયો છે, જ્યાંથી તમને અંધારું દેખાય ત્યાં એ હજી પહોંચ્યો નથી. એટલે બસ આ જે અજવાળું કરનાર માણસો છે, જે અંધારામાંથી પોતાનું દિવેલ રેડી અને જે અજવાળા કરે છે, અમે ઈ પરિવારના વંશજો છીએ. આ ચોખ્ખી વાત છે કે જેણે અંધારામાંથી અજવાળા તરફ જવાના રસ્તાઓ આપ્યા છે અને સમયે સમયે અમને માર્ગદર્શિત કર્યા છે. પણ આજ ભલે આપ જન્મદિની એટલી ઉપસ્થિત થઈ છે, પણ આજનો જે પ્રસંગ છે, આજનો જે દિવસ છે, આ રાત દર વર્ષે આવે છે અને દર વર્ષે નવા સમીકરણો, નવી વેદનાઓ અમારી ભીતર દઈને જાય છે. આજ હજારો આંબેડકર વાદીઓ ના માટે આજનો દિવસ શોકાતુર રહી છે. શા માટે? સાંભળજો, મારે વાત કરવી છે 20 નવેમ્બર 1956. 20 નવેમ્બર 1956 કાઠમંડુની ધરતી. અને કાઠમંડુની ધરતીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વના બોધિસ્ટો ભેગા થયા છે, ત્યાં પોતાની હાજરી નોંધાવવા જાય છે. વિશ્વ બૌદ્ધિસ્ટ સંમેલન 4 થયા, 52, 54, 56 અને 51. એટલે આમ છેલ્લા ચોથામાં બાબા સાહેબ 20 નવેમ્બર 1956 પોતાની હાજરી નોંધાવે છે અને વિશ્વના બોધિસ્ટો ભેગા થયા છે અને ત્યાં લાહી લગાવે છે બાબા સાહેબ કે જો આ ભારતની ભૂમિ છે, આ ભારતની ભૂમિ જેવી રીતે મુસલમાનનો દીકરો મક્કા મદીના સામું જોઈને બેસે, જેમ હિન્દુનો દીકરો 4 ધામની જાત્રાઓ કરવામાં મીટ માંડીને બેસે, એવી જ રીતે વિશ્વના બોધિસ્ટો આ ભારતની ધરતીને જોઈ રહ્યા છે કે એક વાળી ધરતી ઉપર અમે પગ મૂકી આવીએ, જ્યાં મહાકારુણી બુદ્ધે પાપા પગલીઓ ભરી છે. એ ધરતીને એક વખત અમે માથે ચડાવી લઈએ. એ સારનાથના ઉપદેશના અવાજો જે સ્થિર થઈને બેઠા છે, જ્યાં બુદ્ધમ શરણમ ગચ્છામીના નાદ થયા છે, એ ધરતીને અમે વંદન કરવા જઈએ. એ ધરતીમાંથી હું જ્યારે આવી રહ્યો છું ત્યારે આજ વિશ્વના બોધિષ્ઠોને કહી રહ્યો છું કે આ ધરોધર વિરાસત તમારી છે, જેટલી હાચવી શકાય એટલી હાચવી લેજો. અને તમારા અને મારા માટે મદદ માંગવા માટે વિશ્વની ધરતી ઉપર 20 નવેમ્બર 1956 ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાની હાજરી નોંધાવે છે. સાંભળજો હો, હે બહુજનો, મને સાંભળવાના પ્રયત્ન કરજો. આ સમયગાળામાં બાબા સાહેબને ડાયાબિટીસ ઘણું વધી ગયું હતું, બીપીની તકલીફ થઈ ગઈ હતી. બાબા સાહેબના શરીરમાં તકલીફો ઘણી હતી. બાબા સાહેબ યાત્રા કરતા કરતા કાઠમંડુથી એમ કે સારનાથ અને એ બધું જતો જાઉં, એ ભાવના. અને બાબા સાહેબ બરોબર મને યાદ છે 1 ડિસેમ્બર ત્યારે બાબા સાહેબ ભગવાન બુદ્ધ વર્ષ કા ધમ નામની બુકની પ્રસ્તાવના ફરી રીડિંગ કરવા, પૂર્ણાવતી કરવા માટે. અને એ સમયગાળાની અંદર સાંભળજો, એ સમયગાળાની અંદર બાબા સાહેબે જાહેર સભાઓ, રેલીઓ બહુ ઓછી કરી. એ સમયગાળામાં બાબા સાહેબે લેખન પ્રવૃત્તિઓ બહુ કરી, કેમ કે એને બીક હતી કે મારા ગયા પછી આ પ્રકાશિત કોઈ કરી શકશે કે કેમ.
ક્રાંતિ અને પ્રતિક્રાંતિ, બુદ્ધા એન્ડ કાર્લ માર્ક્સ, આવા પુસ્તકો જે છે એ મારા ગયા પછી કોઈ હિંમત કરીને પ્રકાશિત કરી શકશે કે કેમ? વેદનાઓ હતી એટલે સતત લખ કરતા 2 ડિસેમ્બર 1956 ની અંદર બુદ્ધા એન્ડ કાર્લ માર્ક્સની પહુલિપિ પૂરી કરી બાબા સાહેબે. જોજો, હું તમને બહુ નજીકની વાતો આપની વચ્ચે મૂકવા જઈ રહ્યો છું. અને એ જ સમયગાળાની અંદર સાંભળજો, અશોકા બુદ્ધ વિહારની બાબા સાહેબે મુલાકાત લીધી. એક મંચ ઉપર તમામ બેઠા છે, દલાઈ લામા બેઠા છે ત્યાં. અને બાબા સાહેબ મંચ ઉપર નથી બેઠા, બાબા સાહેબ સામે ખુરશી નાખીને બેઠા છે, કે નીચે બેસાય એવું હતું ને, એનાથી એને દુખાવો હતો. ખુરશી ઉપર બાબા સાહેબ બેઠા છે, મંચ ઉપર બધા વિદ્વાન માણસો બેઠા છે. અને દલાઈ લામા એક હોદ્દો છે, એક પદવી છે, દલાઈ લામા બાબા સાહેબને સામે બોલી રહ્યા છે. અને ત્યારે એ સંબોધન કરે છે કે આજ આ વિહારની અંદર બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હાજરી છે. એની હયાતીમાં બાબા સાહેબને વયા ગયા પછી બોધિસત્વ નથી, બાબા સાહેબની હાજરીમાં જેને બોધિસત્વ કહેવામાં આવ્યા હોય એની જીવિત છે, સામે બેઠા છે. અને દલાઈ લામા જેવો હોદ્દેદાર માણસ એ કહે છે કે બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. સાંભળજો, મારા શબ્દો પર ધ્યાન દેજો. બોધિસત્વની વ્યાખ્યા શું? બોધિસત્વની વ્યાખ્યા, દીકરી અહીંયા આવતી રહી ને બેટા, આવતી રહી, પાછળ બેસી સાંભળજો. બોધિસત્વની વ્યાખ્યા શું? મહાકારુણી બુદ્ધને જેથી બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે એ નિવૃત્ત માર્ગમાં નહોતા ગયા, પ્રવૃત્ત માર્ગમાં ગયા હતા. આ જનમેદનીની વચ્ચે ચારિકાઓ કરી અને જેને પોતાને મળી ગયું છે એ વિશ્વની મંગલની કામનાઓ માટે નીકળી ગયા, કે જે મને મળ્યું છે એ સર્વને મળે એ ભાવનાઓથી નીકળી ગયા. એવી જ રીતે બાબા સાહેબને પણ જ્યારે શિક્ષણની મહાનતાઓ પ્રાપ્ત કરી લીધી ને પછી એ ઘરમાં ન બેઠા, એ નીકળી ગયા કે જે મને મળ્યું છે ને એ તમામ બહુજનોને મળે. એટલા માટે બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકર કહે છે મહાન કેને કહેવાય? સાંભળી લેજો તમામ. હે પાદરા, સાંભળવાના પ્રયત્ન કરજો. મહાન કેને કહેવાય? હું કોઈની પાસે કરોડ રૂપિયા છે એટલે મહાન છે? નહીં. શું સૌથી વધુ ડિગ્રી છે એટલે મહાન છે? નહીં. શું વધુ લોકો એને પ્રેમ કરે છે, માન આપે છે એટલે મહાન છે? નહીં. બુદ્ધિશાળી છે એટલે મહાન છે? તો કે નહીં. તો મહાન કહેવાય કેને? સાંભળી લ્યો તમામ. યુવાનો સાંભળી લ્યો. બાબા સાહેબ મહાનની વ્યાખ્યા કરે છે કે ભલે તું કરોડપતિ હોય, ભલે ગમે એવો કદાચ ને તારી પ્રશસ્તિ હોય, કલાકાર હોય, ગમે એવો હોય, ડિગ્રી હોય, બુદ્ધિશાળી હોય, પણ એ તમામનો ઉપયોગ સમાજ વ રાષ્ટ્રના વિકાસમાં કરે ને એ જ મહાન છે. બાકી કરોડપતિ હોય તો તું તારા ઘરનો, મારે શું? બુદ્ધિશાળી હોય તો તારા ઘરનો, એ બુદ્ધિનો ઉપયોગ સમાજ વ રાષ્ટ્રના વિકાસમાં તું કરે છે? તારા કરોડ રૂપિયા છે, એ કરોડ રૂપિયાનો ઉપયોગ તું આ સમાજ રાષ્ટ્રના વિકાસમાં કરે છે? જો ન કરતા હોય ને, થોડું ધીમું રાખજો, જો ન કરતા હોય તો તમે મહાનોની વ્યાખ્યામાં આવી ન શકાય. અને બાબા સાહેબ આ બધું કરી બતાવ્યું એટલે બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હું કેનો અનુયાયી થવા નીકળ્યો છું? મને કેના નામથી મારા 3 કરોડ રૂવાડા ઊભા થાય છે? કેના કારણે મને હરખ કેનો છે? તો 2 ડિસેમ્બર બુદ્ધા એન્ડ કાર્લ માર્ક્સ પાહુલિપિ પૂરી કરી બાબા સાહેબે અને અશોક બુદ્ધ વિહારની વિઝિટ કરી. 3 ડિસેમ્બર સાંભળજો. અત્યારે બાબા સાહેબને શરીરની અંદર તાવ પણ છે, ડાયાબિટીસ પણ વધવામાં આવે છે, પગના તળિયામાં અગન થાય છે. બરોબર, એને દિલ્હીના 26 અલીપુર રોડ ઉપર મકાનમાં બાબા સાહેબ બંગલામાં આરામ લે છે. પણ એને યાદ આવે છે કે મારા માળીની તબિયત બરોબર નથી, બાગબાની કરતા ને એની. એટલે બાબા સાહેબ પોતે ઊભા થાય છે, રતુને બોલાવે છે, નાનક રતુને એના ખંભા ઉપર હાથ મૂકે છે, લાકડીના ટેકે ધીમે ડગલા દેતા એ બગીચા સુધી જઈ અને માળીને કહે છે કે તારી તબિયત હવે કેમ છે? હવે જેની પોતાની તબિયતના એટલી તકલીફો હોય અને એ બગીચાની બાગબાની કરવાવાળા માળીની તબિયત પૂછવા જાય, એ કરુણાથી કેટલો ભરેલો હશે સાહેબ, કેટલો ભરેલો હશે. શું એની અંદર બદલાની ભાવના હોઈ શકે ખરી? અરે અમારા મહાનાયકોએ કોઈથી બદલા લીધા જ નથી. જો અમારા મહાનાયકોએ બદલા લીધા હોત ને તારી હસ્તીના પ્રશ્ન હોત, તારા અસ્તિત્વના પ્રશ્ન હોત અને કદાચ ને તારી પેઢીના પ્રશ્ન હોત. અમે બદલા લેવા વાળી પરંપરામાંથી નથી, અમે બદલાવ લઈ આવવાળી પરંપરામાંથી આવીએ છીએ. બદલો નહીં, બદલાવ લઈ આવવા વાળી પરંપરામાંથી આવીએ છીએ. હવે આવે છે 4 ડિસેમ્બર 1956.
4 ડિસેમ્બર ત્યારે બુધ એન્ડ કાર્લ માર્ક્સની અંતિમ એક અધ્યાય હતો એ બાબા સાહેબે એ દિવસે પૂરો કર્યો. લોકો મળવા આવે છે, જાય છે, અને હવે આવે છે 5 ડિસેમ્બર 1956. પોતાના નિજી કામની અંદર બાબા સાહેબ લેખનમાં બધામાં સાંભળજો. હે બહુજનો, તમે જ્યારે આજ ભેગા થયા છો તો સાંભળવાના પ્રયત્ન કરજો. 5 ડિસેમ્બર 1956 બાબા સાહેબ સતત લખે છે કે મારું આ અધૂરું ન રહી જાય, મારું આ અધૂરું ન રહી જાય. નાનકચંદ રતુને કહે છે કે જોજો હાજે ભૂલતો નહીં, મને તું બુદ્ધા એની ધમ નામની ફરી પાછી મારે રીડિંગ કરવી છે, પ્રસ્તાવના મને મૂકીને જાજે. જૈનોનો સંઘ આવે છે, બાબા સાહેબને મળે છે. નાનકચંદ રતુ એનું કામ પૂરું કરીને અને જવાની તૈયારી કરે છે. હજી પૂગ્યો નહીં તો કે નાનક, તો કે બાબા સાહેબે બોલાવ્યો. નાનક પાછો આવે છે. મેં તને કીધું નહોતું ભગવાન બુદ્ધુષ્કા ધમ્મની પ્રસ્તાવના ન મૂકી દે? ફરી પાછો કે ના ના સાહેબ મેં ત્યાં જ મૂકી છે. સારું, હવે તું જા. અને નાનકચંદ રતુ જાય છે. અને સવારનો જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે એક હામટા ભારત દેશની તમામ કચેરીઓના ટેલિફોન એક ધારે રણકી જાય છે. શું બન્યું છે? શું ઘટના બની છે? શું બાબત બની છે? ખબર નહીં, પણ તમામ ભારત વર્ષ જ્યારે કે એ શોકના મોજામાં બદલાઈ જાય છે. મિલોના અવાજો 24 કલાક જે ઘૂઘવાટા કરતા હોય એ અવાજો શાંત પડી ગયા. એક જ અવાજ છે, ખબર નહીં, હાલો મુંબઈ, હાલો મુંબઈ, હાલો મુંબઈ. બીજી કોઈને પૂછતા નથી શું ઘટના છે. મુંબઈ જવું છે, અમારે મુંબઈ જવું છે, અમારે મુંબઈ જવું છે. ટ્રેનની અંદર જેટલા બેસી શક્યા એ ટ્રેનની અંદર બેઠા, બાકી ટ્રેનની ઉપર ડબ્બાની ઉપર બેસી ગયા. હાલો મુંબઈ, ચલો મુંબઈ, ચલો મુંબઈ. બીજી કોઈ વાત નથી. આયા માનવા માટે તૈયાર નથી. રાષ્ટ્રપતિ ભવન મૌન થઈને બેઠું છે, સંસદ ભવન મૌન થઈને બેઠું છે. જે કાળી મજૂરી કરીને અને પોતાનું પેટિયું રેડતા એ દાંતડું લઈને જે ખેત મજૂરો જે દિવસે ખેતરમાં ઉતરી જાતા એના કાનમાં જે દી શબ્દ પડ્યા, હાથમાંથી દાંતરડા પડી ગયા, મારો બાપ વયો ગયો. આવી વેદનાઓ મંડી વાચા ફૂટવા. ખબર નહીં શું ઘટનાઓ છે. એક ઓરડીની અંદર એક બાપ અને દીકરો બેઠા છે, મૌન થઈને બેઠા છે. ઘડી બે ઘડીની વાત છે. ત્યાં દીકરો ઊભો થઈને કહી દે છે કે ના, બાબા સાહેબ અમને છોડીને ન જાય, અમને છોડીને બાબા સાહેબ ન જઈ શકે. અને આયા ટ્રેનોના અવાજો, ચલો મુંબઈ, ચલો મુંબઈ. જોત જોતામાં મુંબઈ ઘડી બે ઘડીમાં તો આખું માનવ મેરામણોથી ઉભરાઈ ગયું. લોકો એકબીજાને વાતો કરે છે કે હા બાબા સાહેબના પાર્થિવ શરીરને દિલ્હીથી અહીંયા લઈ આવવામાં આવે છે. એક નજર જોવી છે કે અમારે બાબા સાહેબના અંતિમ દ્રશ્ય એક જોવા છે, એક જોવું છે. એમ કરીને ભારત વર્ષના તમામ મોટા મોટા માણસો મુંબઈની અંદર આવવા માટે રવાના થયા. મુંબઈ માનવ મેરામણથી ઉભરાઈ રહ્યું છે. અરે વિચાર કરો, 1.5 લાખની માથે મહિલાઓ ત્યાં હાજરી આપીને કે અમારે અમારા સાહેબને જોવા છે. ને માનવ મેરામણ આખું ગાંડું થયું છે, રુદન કરે છે, જાણે કે ઘરનું કોઈ પરિવારનું સદસ્ય વયો ગયો. અમારો અવાજ વયો ગયો, અમારો અવાજ વયો ગયો. કેટલી કાક વૃત્તિથી આખું મુંબઈ જાણે કે હિપકે ચડ્યું હોય. અહીંથી સવારના 6:30 વાગે સવિતા તાઈ નાનકચંદ રતુ ને કહે છે કે સાહેબ નથી રહ્યા. અને નાનકચંદ રતુ બાબા સાહેબને છાતી ઉપર દબાવે છે કે સાહેબ સમય હવે રહ્યો જ નથી. પાર્થિવ શરીર મુંબઈથી આવવા માટે રવાના થયું. અને આખું માનવ મેરામણ જાણે કે મુંબઈ આખું માણસોથી કાળા માથાથી ઢંકાઈ ગયું છે. અને બાબા સાહેબનું અંતિમ યાત્રા માટેનો એમ કહેવાય કે તૈયારીઓ થઈ. અને બાબા સાહેબને અરબી સમુદ્રના કિનારે અગ્નિદાહ દેવા માટે લઈ જવામાં. જે કોઈ વયું ગયું હોય કાક વૃત્તિ કરે છે, જેને બાબા સાહેબને કોઈ દી જોયા નથી, એ ખેત મજૂરો, એ મહિલાઓ, એ દીકરીઓ માનવા તૈયાર નથી. અરે પાગલને લખવું પડ્યું, કોણે કહ્યું ભીમ કદી ના આવે. એ વાત છે ખોટી રે. હૈયા ફાડ રુદનો કરે છે બહુજનો. હવે અમારું કોણ, હવે અમારું કોણ બોલશે? અને એ વેદનાઓની વચ્ચે જ્યારે બાબા સાહેબ
નું પાર્થિવ શરીર અરબી સમુદ્રના કિનારે ઈ મૃત્યુ શૈયાની ઉપર જ્યારે બાબા સાહેબને સુવડાવવામાં આવ્યા અને અરબી સમુદ્રના કિનારાના મોજા આમ થપાટ દઈને હામાં આવે, જાણે કે અરબી સમુદ્રને પણ બાબા સાહેબના આ પગ પંખાડવા હોય એવું કરુણ વાતાવરણ છે, લાખોની જનમેદની છે. અને ભાયા સાહેબે જ્યારે બાબા સાહેબને અગ્નિદાહ આપ્યો ત્યારે એ અગ્નિ જ્વાળાઓએ બાબા સાહેબના પાર્થિવ શરીરને ભળ 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 કરતી અગ્નિમાં લીધી. એ અગ્નિ ત્યાં જ નહોતો લાગ્યો, એ કરોડો પીડિતો, શોષિતો, વંચિતોના હૃદયમાં તેથી અગ્નિ દાહ લાગી ગયો. તો અમારો બાપ વયો ગયો, હવે અમારો અવાજ કોણ બનશે? અમારું વાત કોણ કરશે? હજી તો ઘણું કરવાનું હતું, હજી તો સાહેબને જોવાના હતા. અને ઈ ઘટના એટલે 6 ડિસેમ્બર 1956. હે પાદરા, આપણે આજ આ મહામાનવને એના જીવન સંઘર્ષને, જ્યારે વિદેશની ધરતીમાંથી કોઈ માણસો અહીંયા આવે ને ત્યારે કોઈ આંબેડકરવાદીને મળે ને, અને આંબેડકરવાદી જ્યારે એને બાબા સાહેબની વાતો કરતો હોય ને તો એ વિદેશનો માણા એક બુકમાં લખે છે કે હું જ્યારે ભારતમાં જાઉં છું અને ખરા આંબેડકરવાદીઓ જ્યારે ચર્ચા કરું ને, મને હજી હું માનવા તૈયાર નથી કે બાબા સાહેબ આની વચ્ચેથી વયા ગયા. બાબા સાહેબ ત્યાં જ જીવે છે, બાબા સાહેબ ત્યાં જ જીવે છે. અને ત્યારે સ્ટેટમેન્ટ થયા. જવાહરલાલ નહેરુએ કીધું બાબા સાહેબ એટલે કોણ? હિન્દુ પરંપરામાં જે દમનકારી વૃત્તિઓ હતો એની સામે વિદ્રોહ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ સ્ટેટમેન્ટ થયા. એક તો એવું કીધું એક નેતાએ કે બાબા સાહેબ જ્યારે જીવતા હતા ને તો એને હાચવવા સહેલા હતા. બાબા સાહેબ જેથી જીવતા હતા ત્યારે એને હાચવવા સહેલા હતા. હવે બાબા સાહેબ જીવતા નથી, હવે એને હાચવવા અઘરા છે. ये कौन सी आग है जो आंबेडकर तू लगा के गया है? ये कौन सी आग है? इस राह में करोड़ों लाखों मर गए और करोड़ों मरने के लिए तैयार बैठे हैं. ये कौन सी आग है जो आंबेडकर तू लगा के गया है? એટલે હે બહુજનો, મહામાનવો આ ધરતી ઉપર ક્યારેય મરતા નથી અને એને કોઈ મારી ન શકે. તમે તમારા હગા બાપને ભૂલી જાઓ, પહેલી પુણ્યતિથિ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમીમાં બાપને તમે ભૂલી જાઓ, પણ આ 70મી છે અને તોય હર વર્ષે એને રંગ ચડે છે, હર વર્ષે દોઢો રંગ ચડે છે. જેમ જેમ દિવસો જાય છે ને એમ આંબેડકર નિખરી અને બહાર આવે છે. સાહેબ, આ મહાનાયકો છે. આને તમે હાથમાં પાતાળે કદાચ ને દાટો ને તો એ અંકુરના બીજ બની અને એ ફૂટે છે. એને તમે મારી ન શકો, એને ન મારી શકો. સાહેબ, એને વાવેલું છે. આ ફળદ્રુપ ધરતી છે, એક બીજને તમે એને જેને વાવી દીધા છે બીજ, એને તમે ન રોકી શકો. અને બાબા સાહેબ એટલે કે જેણે જીવન પર્યંત વિચાર કરો કે એની હયાતીમાં જેને બોધિસત્વ કીધા હોય, મર્યા પછીની હયાતીમાં સાહુજી મહારાજ એની હયાતીમાં મંચ ઉપરથી જેણે નેતૃત્વ સમર્પિત કર્યું હોય કે હવે તમારી આગેવાની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરશે. હયાતીમાં સર સયાજીરાવ ગાયકવાડ 1932ની ગોળમેજી પરિષદમાં જ્યારે બાબા સાહેબ એ ભૂરિયાઓને કહેતા હતા કે શું મોઢું લઈને તમે ભારતમાં આવશો, તમે કહેતા હતા કે આને ભણાવશો, કોણ ભણવા દે છે? જ્યાં ત્યાં રાખે છે, પાણી પીવા નથી દેતા. હું અંગ્રેજો, તમને આમની ખબર નથી, હું આ ખાડા કાન કરીને બેઠા છો, હું તમારી પેઢીઓ ભારતમાં નહીં આવે, હું તમે ખોટા વચનો દેતા ફરો છો. આવું રામસે મેકડોનલ્ડને કીધું ને સર સયાજીરાવ ગાયકવાડ બરોડા સ્ટેટ સાંભળતા હતા. એ પ્રવચન સાંભળીને જ્યારે સર સયાજીરાવ ગાયકવાડ ઘરે ગયા ને એટલે આંખના ખૂણામાં પાણી, આંસુડા આવી ગયા હતા. આમ ખૂણાના આંસુડા લૂછીને અને એના પત્નીને એટલું કીધું કે આજ આંબેડકર ઉપર જેટલો મેં ખર્ચો કર્યો ને એ બધો એને વસૂલ કરી દીધો. એની હયાતીમાં મરવાની વાત જ નથી, જી કર્યું એ હયાતીમાં જેટલું કરી શકાય એ બધું કરી જ દીધું. તમારું તો ખાલી હાચવવાનું હતું, તમારથી હચવાનું નહીં. જી એને કરી દીધું તું ને એ તમે હાચવી શક્યા નહીં. બાકી એને જેટલું કરવું હતું, જે વ્યવસ્થા મારો શોષણ કરે છે એ વ્યવસ્થાને બદલાવી દીધી. સાહેબ, એ વ્યવસ્થા જ નતો, એકલા હાથે. અમે ગાંડા જ છીએ અને આ ગાંડા હોય એ જ કરે. હારા માના તો સલાહ દઈને વયા જાય. એટલે 6 ડિસેમ્બર 1956 મારી એક રચનાથી મારે આજ આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. એટલે હે પાદરા, આપ જ્યારે મહામાનવને આદરાંજલિ દેવા માટે ઉપસ્થિત થયા છો
તો ઘરમાં એના બે વિચારોને પણ સ્થાન આપજો. તમે વિચાર કરજો વિનયભાઈ, વિચાર કરજો કે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ખુશી, મંગળ, શાંતિનું વાતાવરણ રહે તો બુદ્ધ જરૂરી છે સાહેબ, બુદ્ધ જરૂરી છે તમારા ઘરમાં. અને તમે ઈચ્છો કે તમારા ઘરમાં સમાનતા, બંધુતાના ભાવ જન્મે તો આંબેડકર જરૂરી છે. અને જો તમે આ ભારત રાષ્ટ્ર પણ એમ કહેતું હોય ને ભારત કે અમારે મહાસત્તા બનવું હોય તો સાંભળી લે શાસકો, તમે સાંભળી લ્યો, તમારે મહાસત્તા બનવા માટે પણ આંબેડકર વાદ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. અમને આ બહુ સીધી વ્યાખ્યાઓ બાબા સાહેબે સીધી અમને શીખવાડેલી છે, એટલે અમે બને ત્યાં સુધી તમારો ભરોસો કરતા નથી. અમને બને ત્યાં સુધી અમે તમારો ન ભરોસો કરીએ. તમે અમને રાષ્ટ્રવાદ શીખવાડો એમ. રાષ્ટ્રવાદ અમને બાબા સાહેબ શીખવાડીને ગયા છે. પહેલાય દેશ, પછી દેશ અને અંતે દેશ. અમને રાષ્ટ્રવાદ બાબા સાહેબ શીખવાડીને ગયા છે. મને ઘણા એમ કે તમે અલગવાદ બેઠો કરો છો, તમે અલગતાવાદી છો. એટલે મેં એને એમ કીધું કે છેવાડાના માનવીની એને જાગૃત કરવા, એના હક અધિકાર વિશે જાગૃત કરવા, એને સંગઠિત કરવા. હું આને તમે એમ કહો છો કે અલગતાવાદ છે, તો રાષ્ટ્રવાદ કેને કહેવાય? રાષ્ટ્રવાદ કેને કહેવાય? છેવાડા માનવીનું મંગલ કલ્યાણની ભાવનાઓથી જન્મે એને જ રાષ્ટ્રવાદ કહેવાય ને. અને જો તમે આને અલગવાદ કહેતા હોય ને, અલગવાદ તમે એમ કહેતા હોય તો હું અલગવાદી છું, અને એક વારની 1000 વાર છું. મને રાષ્ટ્રવાદ શીખવાડવાનો પ્રયત્ન ન કરો. રાષ્ટ્રવાદ મને બાબા સાહેબ શીખવાડીને ગયા છે. એટલે અમે બહુ સીધા સરળ વ્યાખ્યાવાળા માણસો છીએ. અમે વિરોધી છે જ નહીં, હા અમે વિદ્રોહી છીએ. અમે વિદ્રોહી તો પહેલેથી છે ભાઈ, આજથી થોડા છે. અમે પહેલેથી, તમારી આખી જમાત બેઠી હોય ને તો અમે ઊભા રહીએ છાતી કાઢીને. હામાં શું થશે? અમને ખબર છે કે જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે. અને ઘણા એમ નથી કહેતા કે મારા દીકરાની જાનમાં આ હતું ને તે હતું ને ફલાણું હતું ને આ ને. એને જાન કહેવાય જ નહીં, એને જાન ન કહેવાય. સમાજનું કામ કરતા કરતા કદાચ ને કોઈ કામ આવી જાય અને એની અંતિમ યાત્રામાં જે જનમેદનીઓ નીકળે અને જે રુદનો થાય એ જાન આને જ કહેવાય સાહેબ. અને જેની આવી જાડેરી જાન જોડી છે ને, અમે એના વારસદારો છીએ. જેની 5-5 લાખ 10-10 લાખ જેની શમશાન યાત્રામાં જોડાણા હોય. અમે આને તો ગલીના કૂતરાય વરતતા ના હોય. અને પાછા મને સમજાવવા આવે છે. હવે ભાઈ 1.5 દાયકો તો મારો જ છે, મને તો સમજાવવાનું રહેવા દો આમ કરતા કરતા. એટલે એક મારી જ રચના આપની વચ્ચે મારે મૂકવી છે, અને આપ એને શાંતિથી સાંભળશો એવી. અને એકવાર જોરદાર તાળીઓથી આ જન્મદિનને આપણે વધાવીએ. કે આ પાદરામાં લગભગ મારે બીજી વખત આવવાનું થયું છે, પણ હજી એમ જ છે, એમ વધ્યું છે, ઘટ્યું નથી. એટલે ક્યાંક વાતું થઈ રહી છે, એ આપણે અનુમાન લાગી શકે. ત્યારે આયમની માયા આંબેડકર અને તો દલિત નો દાતા, પણ મારો હાચો ઈ સરદાર. હરે રે હું તો ભૂલું ન બાબા ભીમને, પણ મારો હાચો ઈ સરદાર. હરે રે હું તો ભૂલું બાબા ભીમને. એકવાર જોરદાર તાળીઓથી સાઉન્ડવાળા ભાઈને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એમની સમજણ છે. હા અવાજ છે એ હોય તો વ્યવસ્થિત અહીંથી બોલાયેલું કામ એ ધારે તો જ કાર્યક્રમ થાય. આગળ જો અહીં વીખી નાખવું એટલે મિનિટ 1 થાય. અહીં તું ગમે એ કરી લઈ ને, ગમે એવું કદાચ ને કરી લો, પણ જો આ સાથ ના આપે ને તો કોઈ, એટલે એની સમજણને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ સાહેબ. હા મારા દ્વારા લખાઈ લો, મારો ભાવ છે. કેવો હસે એ રત્ન જય મુજ રંગ ને રીજાવી ગયો. કેવો હસે એ માનવી માનવતા વાવી ગયો. કેવો હસે એ રત્ન જે
તુજ રંગ ને રીઝવી ગયો કેવો હસે એ માનવી માનવતા વાવી ગયો પીડિતની પુકાર એ શોષિતનો એ સાદ હતો પીડિતની પુકાર એ શોષિતનો એ સાદ હતો હા તો સપુત ભારત તણો ભીમરાવ કા પોઢી ગયો ભીમરાવ કા પોઢી ગયો ભીમરાવ કા પોઢી ગયો ભીમરાવ કા પોઢી ગયો કેવો હશે એ માનવી સમતાને સમજાવી ગયો કેવો હશે એ જીવ જે આ ભૂતને પામી ગયો અબડા હજારો આજ તો ભારતની સબળા બની અબડા હજારો આજ તો ભારતની સબળા બની આ તો સપુત ભારત તણો ભીમરાવ કા પોઢી ગયો ભીમરાવ કા પોઢી ગયો ભીમરાવ કા પોઢી ગયો ભીમરાવ કા પોઢી ગયો કેવો હશે મહારથી નાત જાત ને ઘોડી ગયો કેવો હશે એ દાનવીર ગાંધીને જીવ દેતો ગયો ગાંધીને જીવ દેતો ગયો ગાંધીને જીવ દેતો ગયો અમને ખબર પડે કે મરી જવાનું છે તરસ તો 18 વર્ણને લાગે મરવા કોણ તૈયાર થાય અરે બલી તો બલી પણ બલી દેવાય તૈયાર કોણ થાય એ તને પાણી મળતું હોય તો હું મરવા માટે તૈયાર છું ઈ મેઘ માયાના અમે વારસદારો છીએ અમે બચાવવા વાળી જમાતમાંથી છીએ મારવા વાળી નહીં અમને ખબર પડે કે આ અંગૂઠામાં અમારું ભવિષ્ય છે તે છતાં હે દ્રોણ તમે ભિખારી બન્યા છો તો અમે ભાથામાંથી બાણ કાઢી અને તમને અંગૂઠા દીધા છે અમે દેવા વાળા માણસો છીએ માંગવા વાળા નહીં અને અમને ખબર છે કે આ અમે 1932 ની ગોળમેજી પરિષદમાં અમારા અધિકાર સુનિશ્ચિત કરાવીને બાબા સાહેબ જ્યારે આવ્યા ને આયા ધરતી ઉપર અમને ખબર હતી કે અમારો વિજય થઈ ગયો છે તે છતાં અમને ખબર હોય અમે અમારા બધુંય જાતું કર્યું પણ અમે ગાંધીને બચાવ્યા અમે જીવાડવા વાળી જમાતમાંથી છીએ મારવા વાળી નહીં પછી તમે અમને બહુ હેરાન કરો ને જ્યાં સહન શક્તિની હદ આવે ત્યાંથી ક્રાંતિની શરૂઆત થાય પછી અમે બહુ હેરાન થાય ને પછી અમે અમારા મ્યાનમાંથી તલવાર લઈ અમે મહાર બનીએ અને 28,000 ને ભગાડીને મારીએ પણ અમને હદ આવે ત્યાં સુધી અમે સહન કરી લઈએ સાહેબ એમાં ના નહીં
કેવો હસે મહારથી નત જાતને ધોળી ગયો, કેવો હસે એ દાનવીર ગાંધીને જીવ દેતો ગયો, ગાંધીને જીવ દેતો ગયો. પ્રેમી પ્રજાનો હસે કેવો રાજ હાથમાં દઈ ગયો. પ્રેમી પ્રજાનો હસે કેવો રાજ હાથમાં દઈ ગયો. હા તો સપુત ભારત તણો ભીમરાવ કા પોઢી ગયો, ભીમરાવ કા પોઢી ગયો, ભીમરાવ કા પોઢી ગયો, ભીમરાવ કા પોઢી ગયો. લાગતો કેવો હસે જે ઘડી ભરસું તો નથી ને, લાગતો કેવો હસે જે દાદ તો દેતો નથી, લાગતો કેવો હસે જે મનુને પડકારતો, લાગતો કેવો હસે એ મનુને પડકારતો ને, લાગતો કેવો હસે ખોટા તૂતને તતડાવતો, લાગતો કેવો હસે જે ઘડી ભર સૂતો નથી. કલ્પના કરો, તમે કલ્પના કરો કે બાબા સાહેબ 14 તળાવનું પાણી જ્યારે હાથમાં લે છે અને એ સભાને સંબોધન કરતા બાબા સાહેબ એમ કહે છે કે આ પાણી છે એ તમારા પૂર્વજોએ પીધું છે, આ પાણી છે એ તમારા પૂર્વજોએ પીધું નથી અને એ મરી ગયા એવું છે ને, અને આ પાણી તમે પીને અમર થઈ જશો એવું નથી. આ પાણી તમારા પૂર્વજોએ પીધું નથી અને એ મરી ગયા એવું નથી, અને તમે પીને અમર થઈ જાઓ એવું નથી. પણ આ પાણી આપણે એટલા માટે પીએ છીએ કે જે પાણીમાં સર્વ સમાજનો અધિકાર છે, તમામનો અધિકાર છે, એમાં મારો એટલો જ અધિકાર છે. આ સ્વાભિમાન સાથે સમાનતા પ્રસ્થાપિત કરવા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો હુંકાર છે. એ આયા સમરસતાની વાત નથી, સાંભળી લ્યો તમામ, આયા સમરસતાની વાત નથી. કોઈ કેળાનો રસ હોય, કોઈ પપૈયાનો રસ હોય, કોઈ કેરીનો રસ હોય, કોઈ કારેલાનો રસ હોય, બધાના સ્વાદ અલગ હોય, બધાય ભેગા કરીને સમરસ ન થાય. અમે જે લડાઈ લડીએ છીએ ને એ સમાનતાની લડીએ છીએ, તમારી સમરસતાની નહીં, નહીં, નહીં. આ સમજી લેવું જોઈએ તમારે, બહુ ચોખ્ખી વાત છે. હવે ઈ બાબા સાહેબ જ્યારે એને પડકારતા હશે ત્યારે કેવા લાગતા હશે, એ આપણે જોઈ ન શકાય એનું દુઃખ છે કે આપણે દ્રશ્ય જોઈ ન શક્યા. નીલપેશભાઈ, હા, આપણે એ જોઈ ન શક્યા એ વાતનું દુઃખ છે. એ દ્રશ્યની આપણી હાજરી નહોતી, એ સભાઓમાં આપણી હાજરી નહોતી, એ વાતનું દુઃખ છે. આપણે જો એક વખત એ જોઈ લીધું હોત આપણે તો કદાચ આ ભાવ આપણે પણ આનંદ ભેર જાત. ત્યારે લાગતો કેવો હસે એ ઘડી ભરસું તો નથી ને, લાગતો કેવો હસે જે દાદ તો દેતો નથી ને, લાગતો કેવો હસે એ મનુને પડકારતો ને, લાગતો કેવો હસે ખોટા તૂતને તતડાવતો.